રામદેવ પીરને 12 બીજના ધણી કેમ કહેવાય છે અને એ સાક્ષાત કયા ભગવાનના અવતાર હતા, આવો જાણીએ। ઈસવીસન 1409માં ભાદરવા સુદ બીજના દિવસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામે તેમનો જન્મ થયો, જે આજે રામદેવરા તરીકે ઓળખાય છે। માતા મિનળ દેવી અને પિતા અજમલરાય સંતાન પ્રાપ્તિ માટે કાશી વિશ્વનાથના દર્શને ગયા। ત્યાં મહાદેવે સ્વપ્નમાં આવી તેમને દ્વારકા જવા કહ્યું। ત્યારબાદ દ્વારકા જઈ અજમલરાયે દ્વારકાધીશને પ્રસન્ન કરવા સમુદ્રમાં છલાંગ લગાવી, ત્યારે દ્વારકાધીશે સાક્ષાત તેમને દર્શન આપ્યા। ત્યારે અજમલરાયે દ્વારકાધીશને પોતાના પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે દ્વારકાધીશે સાક્ષાત પોતે જ તેમના પુત્ર એટલે કે રામદેવ પીર તરીકે જન્મ લીધો। તેમના જન્મ બાદ તેમના પરચા સાંભળીને 12 સંપ્રદાયના ધર્મગુરુઓએ તેમને એક જ દિવસે એક જ સમયે 12 અલગ અલગ જગ્યાએ પધારવાનું આમંત્રણ આપ્યું। ત્યારે રામદેવ પીરે એક જ સમયે 12 જગ્યાએ હાજર રહીને પોતાનો પરચો પૂર્યો, એટલે તેઓ 12 બીજના ધણી કહેવાયા। આવી જ માહિતી માટે લાઈક કરો, ફોલો કરો, ફરી મળીશું।